ઓકે ગાઈઝ સો વેલકમ ટુ ધીસ અનધર સેશન. આજના સેશનની અંદર આપણે સ્કેનિંગ જે સ્ટેપ છે એનો આપણે ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરીશું, ડિટેલમાં એને ડિસ્કસ કરીશું. સો આગળ જે છે એ આપણે જોયું ફૂટ પ્રિન્ટિંગ, કે ફૂટ પ્રિન્ટિંગ એક્ઝેક્ટલી શું, ઇન્ફોર્મેશન ગેધરિંગ, રિકોનાઇસન્સ, એ ફેઝનો એક સ્ટેપ છે. અને એ ફેઝનું બીજું સ્ટેપ એટલે સ્કેનિંગ. ઉપરના સ્ટેપમાં આપણે શું ટ્રાય કર્યો કે આપણે અલગ અલગ વસ્તુ ટ્રાય કરી, કે ટાર્ગેટને આઈડેન્ટિફાઈ કર્યા, નેટવર્કનું મેપ કર્યું, વનરેબિલિટી આઈડેન્ટિફાઈ કરી, એના વિશેની ઇન્સાઇટ્સ લીધી, પેસિવ અને એક્ટિવ ટેકનિક્સ વાપરી. બરાબર, આ બધું કરીએ આપણે એક ફૂટપ્રિન્ટ અચીવ કરી લીધી કે આવું કંઈક છે, મારી જે સિસ્ટમ છે જેને મારે ટાર્ગેટ કરવાની છે એના વિશેની એક બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી. હવે એક્ઝેક્ટલી એ જે સર્વિસીસ છે, એક્ઝેક્ટલી એ જે સર્વર છે જેને તમારે હેક કરવું છે એના વિશે તમે વધારે ડિટેલમાં વર્ક કરશો. સો એ છે સ્કેનિંગ. સ્કેનિંગ ઇઝ crucial phase in cybersecurity assessments and penetration testing following footprint. Footprinting પછીનું સ્ટેપ છે. It involves actively probing, કે તમે એક્ટિવલી હવે એ જે સિસ્ટમ છે એને પ્રોબ કરશો, એને ઇન્ટરફિયર કરશો. A target system or network to gather detailed information about its structure, vulnerability and potential attack surfaces. કે એનો સ્ટ્રક્ચર તમે મેળવવાનો ટ્રાય કરશો, એની વનરેબિલિટીઝ, ક્યાં ક્યાં અટેક થઈ શકે, એની અટેક સરફેસ જે છે એને તમે ટ્રેસ કરવાનો ટ્રાય કરશો. હિયર ઇઝ ઇન ડેપ્થ એક્સપ્લોરેશન ઓફ સ્કેનિંગ ઇન સાયબર સિક્યુરિટી. સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરશું કે એની ડેફિનેશન અને ઓબ્જેક્ટિવ શું છે. So scanning refers to the process of actively probing a system or network to identify open ports, services and vulnerabilities and potential entry points for exploitation. આના પછી જો નેક્સ્ટ સ્ટેપ આવશે કે રિયલ હેકિંગ, સિસ્ટમને એક્સપ્લોઇટ કરવી, એને પ્રિપરેશન માટેનો આ સ્ટેપ છે. ઓબ્જેક્ટિવ શું છે? નેટવર્ક ડિસ્કવરી, આઈડેન્ટિફાય લાઈવ હોસ્ટ, કયા કયા હોસ્ટ લાઈવ છે, કઈ ડિવાઇસીસ છે, એના આઈપી એડ્રેસીસ શું છે. પોર્ટ સ્કેન, એ જે ડિવાઇસ છે એના કેટલા પોર્ટ્સ ઓપન છે અને અવેલેબલ સર્વિસીસ કઈ છે એ પોર્ટ પરની, એને આપણે સમજવાનો ટ્રાય કરીશું. સર્વિસ એનિબ્રેશન, કે કઈ સર્વિસીસ ચાલી રહી છે એનું લિસ્ટ બનાવો. આઈડેન્ટિફાય એન્ડ ફિંગરપ્રિન્ટ સર્વિસીસ રનિંગ ઓન ઓપન પોર્ટ્સ ટુ ગેધર વર્ઝન ઇન્ફોર્મેશન એન્ડ પોટેન્શિયલ વનરેબિલિટીઝ. કે આ પોર્ટ ઓપન છે, એની ઉપર આટલી સર્વિસીસ પોસિબલ હોઈ શકે. હવે એને હું પ્રોબ કરીને એ સર્વિસનું કયું વર્ઝન ચાલી રહ્યું છે એને આઈડેન્ટિફાઈ કરવાનો ટ્રાય કરીશ. જો મને વર્ઝન ખ્યાલ આવી ગયો તો એ વર્ઝન વિશે એક રિસર્ચ કરી શકું અને મને ખ્યાલ આવે કે આ વર્ઝન જે છે SSHનું કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનું, એમાં આવા બગ્સ રહી ગયા છે, તો એને હું પ્રોપરલી પ્લાન કરી શકું. Vulnerability assessment, evaluate the security posture of the target by discovering weakness, misconfiguration or outdated software version. જો જૂનું વર્ઝન છે તેને ટ્રેક કરવું, એને અટેક કરવું ઇઝી થઈ જાય. ટેકનિક્સ હવે આપણે ડિસ્કસ કરશું કે સ્કેનિંગની અંદર કેટલી ટેકનિક્સ છે. તો પોર્ટ સ્કેનિંગ ટેકનિક્સ જે છે એમાં આવે ટીસીપી કનેક્શન, જેમાં ફૂલ ટીસીપી હેન્ડશેક આપણે કરવાનો ટ્રાય કરશું. આખું કમ્પ્લીટ ટીસીપી કનેક્શન એસ્ટેબ્લિશ કરવાનો ટ્રાય કરશું કે પોર્ટ ખુલ્લો છે કે નહીં એ ચેક કરવા માટે. નેક્સ્ટ આવે સીન સ્કેન, એટલે કે હાફ ઓપન સ્કેન પણ એને કહેતા હોય છે. એ શું કરશે? ઇનિશિએટ્સ ટીસીપી સીન સ્કેન ટુ ડિટરમાઇન ઓપન પોર્ટ્સ વિધાઉટ કમ્પ્લીટિંગ ધ ફૂલ કનેક્શન. ફૂલ કનેક્શન કમ્પ્લીટ નહીં કરે, ઇનિશિએટ કરશે, જો એક સ્ટેપ સુધી પહોંચી ગયું મતલબ એ ડિસાઇડ કરી લેશે કે પોર્ટ ઓપન છે. યુડીપી સ્કેન, ટેસ્ટ ફોર ઓપન યુડીપી પોર્ટ્સ વિચ આર કોમનલી યુઝ ફોર સર્વિસીસ લાઇક ડીએનએસ અને ડીએચસીપી, જેની અંદર કનેક્શન ઓરિએન્ટેડ બનવાની જરૂર નથી, ડાયરેક્ટલી કનેક્શન લેસ તમે કમ્યુનિકેશન કરી શકો છો. એ બધામાં તમે યુડીપી સ્કેન કરશો. Acknowledgement scan determines if the ports are filtered or unfiltered by sending ACK packets. ACK packets મેળવશે અને એના ઉપરથી ડિસાઇડ કરશે કે જે પોર્ટ છે એ ફિલ્ટર્ડ છે કે અનફિલ્ટર્ડ છે, કે એક્નોલેજમેન્ટની જરૂર છે કે નહીં. Window scan assesses the port status by examining TCP window size responses, કે TCPની વિન્ડો સાઇઝ કેટલી છે એનું એ એનાલિસિસ કરશે.
તો ટીસીપી સ્કેન, સિન સ્કેન, યુડીપી, એસીકે અને વિન્ડો સ્કેન આ બધા પોર્ટ સ્કેનિંગની અલગ અલગ ટેકનિક્સ છે. સેકન્ડ આવે છે સર્વિસ એન્યુમરેશન, કે કઈ કઈ સર્વિસીસ ચાલી રહી છે એના વિશે માહિતી કાઢવી. પોર્ટ જોઈ લીધા, હવે પોર્ટ ઉપર કઈ કઈ સર્વિસીસ છે. તો ફર્સ્ટ છે બેનર ગ્રેબિંગ, એક્સટ્રેક્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ સર્વિસ બેનર્સ ઓર હેડર. કોઈ બી સર્વિસ છે એ કમ્યુનિકેટ કરતી હોય તો શરૂઆતમાં એના વિશેની હેડર આવે, માહિતી આવે કે આ સર્વિસ વર્ઝન છે, આ પ્રોટોકોલ છે, આ છે તે છે, એવી બેઝિક ઇન્ફોર્મેશન શરૂઆતમાં તમને મળતી હોય છે. ટુ આઈડેન્ટિફાય સોફ્ટવેર વર્ઝન્સ એન્ડ કન્ફિગરેશન, તો આ બેનર્સ જે છે એને ગ્રેબ કરશે. જોડે જોડે સર્વિસ તો આપણને મળી ગયું, પણ ઓએસ ડિટરમાઇન ધ ઓપરેટિંગ સિસ્ટમ રનિંગ ઓન ધ ટાર્ગેટ સિસ્ટમ બાય એનાલાઇઝિંગ રિસ્પોન્સીસ ટુ વેરિયસ નેટવર્ક પ્રોપ. અલગ અલગ નેટવર્ક પ્રોપ તમે ટ્રાય કરશો અને એના રિસ્પોન્સમાં ઓએસ શું રિસ્પોન્સ આપે છે એને એનાલાઇઝ કરીને તમે ઓપરેટિંગ સિસ્ટમનું કયું વર્ઝન ચાલી રહ્યું છે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો, એન્યુમરેટ કરી શકો છો. તો સર્વિસ એન્યુમરેશન જે છે એની અંદર તમે સર્વિસીસ અને ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ફોકસ કરશો. નેક્સ્ટ જે છે ટેકનિક દેટ ઇઝ વનરેબિલિટી સ્કેનિંગ. તેના માટે ઓટોમેટેડ અને મેન્યુઅલ બે ટાઈપના ટૂલ આવતા હોય છે. ઇન ઓટોમેટેડ યુટિલાઇઝીસ વનરેબિલિટી સ્કેનિંગ ટૂલ્સ લાઇક ઓપનવેસ, નેસસ, ક્વોલિસ આ બધા ટૂલ્સની મદદથી જે વનરેબિલિટી છે એને એસેસ કરવાનો ટ્રાય કરશે. આઈડેન્ટિફાઈ વનરેબિલિટીઝ બેઝડ ઓન સર્વિસ વર્ઝન્સ એન્ડ કન્ફિગરેશન. તમને ઉપરથી એટલી ડિટેલ મળી ગઈ, હવે તમે આ ટૂલ્સનો યુઝ કરશો રિયલમાં વનરેબિલિટી કેટલી છે એને આઈડેન્ટિફાઈ કરવા માટે. અને નેક્સ્ટ આવે મેન્યુઅલ, કે વેલિડેટ ધ પોટેન્શિયલ વનરેબિલિટી ડિસ્કવર્ડ થ્રુ ધ ઓટોમેટેડ સ્કેન્સ બાય પરફોર્મિંગ એડિશનલ મેન્યુઅલ ચેક્સ. કે તમને ઓટોમેટેડમાં એક ઇન્ફોર્મેશન મળી ગયું, લિસ્ટ મળી ગયું, હવે તમે એને કન્ફર્મ કરશો કે રિયલમાં વસ્તુ પોસિબલ છે. કારણ કે હવે પછીનો નેક્સ્ટ સ્ટેપ તમારો હોવાનો છે રિયલ એક્સપ્લોઇટેશન, રિયલ હેકિંગ. તે કરતાં પહેલાં તમે અહીંયા કન્ફર્મ કરશો કે રિયલમાં આ સર્વિસ જે છે એને ટાર્ગેટ કરી શકાય એમ છે. ટૂલ્સ કયા કયા યુઝ થશે સ્કેનિંગની અંદર ઘણા ખરા આપણે જોઈ ચૂકેલા છે. એનમેપ છે, માસ્કેન છે, ઝેડમેપ છે, ઓપનવેસ છે, વાયરસેક છે. So Nmap, a versatile network scanning tool used for host discovery, pod scanning and service enumeration and vulnerability scanning. આ બધી વસ્તુ માટે Nmap યુઝ થતું હોય છે. Mascan હાઈ સ્પીડ પોડ સ્કેનર, બરાબર, અહીંયા હાઈ સ્પીડ ઉપર ફોકસ કરવાનું છે. ડિઝાઇન ફોર લાર્જ સ્કેલ નેટવર્ક, હાઈ સ્પીડ અને લાર્જ સ્કેલ નેટવર્કમાં Nmap ઘણી વાર ધીમું પડી જતું હોય છે, તો એ કેસમાં આપણે માસ્કેનનો યુઝ કરશું. ઝેડમેપ શું છે? અનધર ફાસ્ટ નેટવર્ક સ્કેનર ફોર ઇન્ટરનેટ વાઇડ સ્કેનિંગ. ઇન્ટરનેટ વાઇડ તમારે કંઈક સ્કેનિંગ કરવું છે તો એના માટે ઝેડમેપનો યુઝ કરશો. ઓપન વનરેબિલિટી એસેસમેન્ટ સિસ્ટમ, ઓપન VAS ફોર કમ્પ્રેહેન્સિવ વનરેબિલિટી સ્કેનિંગ એન્ડ મેનેજમેન્ટ, કે કઈ કઈ વનરેબિલિટી જે તે સિસ્ટમમાં રહેલી છે એનું આપણને એ એનાલિસિસ કરી આપશે, એસેસમેન્ટ કરી આપશે. અને વાયરશાર્ક જે છે એ ખૂબ જ જાણીતું ટૂલ છે. નેટવર્ક પ્રોટોકોલ એનાલાઇઝર દેટ કેપ્ચર્સ એન્ડ ઇન્સ્પેક્ટ નેટવર્ક પેકેટ્સ ફોર ટ્રબલ શૂટિંગ, એનાલિસિસ એન્ડ સ્કેનિંગ. ઘણા ખરા અલગ અલગ પર્પઝ માટે આપણે એ જે પેકેટ્સ છે એને પ્રોપરલી એનાલાઇઝ કરીને ઘણી બધી ઇન્ફોર્મેશન કાઢી શકીએ છીએ વાયરશાર્કની મદદથી. જે રીતે આગળના સ્ટેપમાં હતું એવી રીતે દરેક સ્ટેપમાં એથિકલ કન્સિડરેશન આવશે કે તમારે ઓથોરાઇઝેશન લેવું જોઈએ, રાઈટ. Conduct scanning activities only with proper authorization from relevant stakeholders or legal authorities. Minimize disruption. તમે અહીંયા ડાયરેક્ટલી જે તે સિસ્ટમ છે એની જોડે ઇન્ટરેક્ટ કરી રહ્યા છો, જેની ઉપર લાઈવ તમારા યુઝર્સ પણ યુઝ કરી રહ્યા છે. તો એન્શ્યોર સ્કેનિંગ એક્ટિવિટીઝ ડુ નોટ ડિસ્ટર્બ નેટવર્ક ઓપરેશન્સ ઓર અફેક્ટ સર્વિસીસ અવેલેબિલિટી. કે તમે એક બેંકના પ્રોફેશનલ તરીકે છો અને એના સર્વર ઉપર તમે આ ટાઈપના ટેસ્ટિંગ કરી રહ્યા છો, તો રિયલ જે સર્વિસ છે એ ડિસ્ટર્બ ના થવી જોઈએ, કે યુઝરનો એક્સપિરિયન્સ ખરાબ ના થવો જોઈએ. તમે ટેસ્ટ કરો છો, રાઈટ, હેકિંગને એક સિમ્યુલેટ કરવાનો ટ્રાય કરો છો, બટ રિયલમાં એ સર્વિસ ડિસ્ટર્બ એટલી બધી ના થવી જોઈએ કે રિયલ યુઝર્સ એને યુઝ ના કરી શકે. નેક્સ્ટ છે કન્ફિડેન્શિયલિટી. હેન્ડલ એન્ડ સ્ટોર સ્કેન ડેટા રિસ્પોન્સિબલી ટુ પ્રિવેન્ટ અનઓથોરાઇઝ એક્સેસ ઓર ડિસ્ક્લોઝર. તમે જે કંઈ પણ અંદરથી બગ્સના લીધે ઇન્ફોર્મેશન કાઢી તો એ તમારે કોન્ફિડેન્શિયલી સાચવી રાખવાની છે, જેથી એ ગમે ત્યાં લીક ન થઈ જાય. સો કન્ક્લુઝન શું છે? સ્કેનિંગ પ્લેઝ અ ક્રુશિયલ રોલ ઇન સાયબર સિક્યુરિટી એસેસમેન્ટ એન્ડ પેન્ટ્રેશન ટેસ્ટિંગ બાય પ્રોવાઇડિંગ ઇન્સાઇટ્સ ઇન્ટુ નેટવર્ક આર્કિટેક્ચર, પોટેન્શિયલ વનરેબિલિટી શું છે અને ઓવરઓલ સિક્યુરિટી પોસ્ચર જે છે એ તમને આપે છે.
By leveraging scanning techniques and tools effectively, cybersecurity professionals can proactively identify and mitigate risk to safeguard systems and networks against potential cyber security threats and attacks. તો ફૂટપ્રિન્ટિંગ પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે છે એ છે તમારું સ્કેનિંગ, જેમાં તમે અહીંયા ડિસ્કસ કરેલી ઘણી બધી વસ્તુ કરશો. અને આના પછીનો જે નેક્સ્ટ સ્ટેપ આવશે દેટ ઇઝ ગોઈંગ ટુ બી યોર રિયલ હેકિંગ, રિયલ એક્સપ્લોઇટેશન, કે રિયલી તમે સિસ્ટમને એક્સપ્લોઇટ કરવાનો ટ્રાય કરશો. સો દેટ ઇઝ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.